મારું નામ અનિલ સંઘવી. હું સાહેબ જોડે 1986થી જોડાયેલો છું. સ્ટાર્ટિંગમાં અમે આઈનુપમાં હતા, મારુતિ ઓલમી અંદર. ત્યારે એમની સાથે જ હતો. પછી મેં આઈનુપ છોડી દીધી હતી. પણ સાહેબે મને પાછો બોલાયો એનકેની અંદર. એનકેમાં મને બોલાયો લગભગ 91થી ટીલ. મેં આઈનુપ છોડી હતી ને 89-90માં છોડી હતી. મેં બિઝનેસ કર્યો હતો, પણ સાહેબે મને પાછો બોલાવ્યો હતો. 91થી લઈને અત્યાર સુધી સાહેબની જોડે જ છું. એટલે આમ જોવા જાવ તો 1986થી જોડે છું. સાહેબની બર્થ ડેટ અને મારી બર્થ ડેટ ઓનલી 4 મહિનાનો ડિફરન્સ છે. એમની 23/3/65 છે અને મારી 23/7/65 છે. તો 4 મહિના મોટા. કોઈ જે સાહેબગીરી મારી પાસે કરી જ નથી. એમણે હંમેશા સમજો કે કલીગ્સ તરીકે કામ કરતા હોઈએ, ટ્રસ્ટથી જ, વિશ્વાસથી અને બહુ નિખાલસપણે એમની જોડે અમે કામ કરી શકીએ. નિલેશ સર, તમે પહેલી વખત કેવી રીતે? નિલેશ સર હું તો 1986થી જ જોડાયેલો છું. 1986થી જ્યારે અમે આઈનુપમાં હતા ત્યારે આપણે જે આ કેબિનમાં બેસે છીએ એટલી જ કેબિન હતી, એનાથી પણ નાની કેબિન હતી ડાયરેક્ટરોની 2-3. અને હું પહેલાં વિરંગમથી અપડાઉન કરતો હતો. એટલે ઓફિસમાં સૌથી પહેલાં હું આવી જતો હતો. લગભગ સમજો હું 10 વાગે આવી જાઉં, 9:45-10 વાગે મારી ટ્રેન હોય એના હિસાબે. એટલે સાહેબ આવીને બેઠા હોય કે હું આવી ગયો. તો એ વખતે તો બાય ચેકથી પેમેન્ટ આવતા હતા અને કેલ્ક્યુલેશન કરવાનું હોય કે કેટલું આજે પૈસા ભરાશે બેંકમાં, કેટલું. તો એ અમે બધું કામ કરતા હતા. ત્યારથી 86થી એ પછી સાહેબના પછી મેરેજ થયા. હું પહેલાં અમે જોડે હતા એમ સાહેબ જોડે. એ પ્રમાણે બધું સામ કહેતા. કોઈ એવો પ્રસંગ તમે કહેવા માંગતા હો કે મેરેજ પહેલા પણ તમે એમને ઓળખતા હતા? હા, રાઈટ. હા, નહીં એમાં તો બધું નેચરલ જ હતું. એક તો સાહેબને એટલા બધા અમે વર્કર પણ નહોતા. અમે ગળીને ગાંઠીને 10-15 જણા જ વર્કર્સ તરીકે ઓફિસ વર્કરમાં હતા. એટલે બસ નેચરલી જ વર્ક કરતા હતા બધા. અને કામમાં એવું હતું કે ભાઈ તમારે જે સોંપ્યું હોય કામ પતાવવાનું, અને કોઈ પ્રોબ્લેમ હોય તો અમે કહી શકતા હતા. એ પછી અમે એનકેમાં આવ્યા. એનકેમાં મને બોલાવવા માટે સ્પેશિયલ માણસ મોકલ્યો હતો એમણે. નિમિષ વિના સેઠના સારા આનંદભાઈ. એમણે કીધું હતું કે ભાઈ આ સંઘવીને તું લેતું આય અને આપણે એનકેમાં એમનું કામ છે. એટલે સ્ટાર્ટિંગ એનકેમાં હું કેસ્ટર્સમાં કામ કરતો હતો. પછી અમે ચાલુ કર્યું એનકે પ્રોટીન્સ. એનકે પ્રોટીનનું સ્ટાર્ટિંગનું બધું મેં કામ કરેલું છે. કે જ્યારે અમે મધુ રિફાઇનરી રાખી 1991-92ની અંદર, મધુ રિફાઇનરી ત્યાં આગળ જોબ વર્ક કરાતા હતા. ત્યાંથી માણસ આવે, બિલો આવે, બધું તે મેથોડની ઉઘરાણી કરવી, એકાઉન્ટિંગ કરવું, બધું. પહેલાં તો બધું જાતે જ કરતા હતા. ને એકાઉન્ટિંગ, પરચેસ, સેલ્સ, આ તે, એટલે બધું અમે કરતા હતા. પછી જેમ જેમ ડેવલપ થતું ગયું, પછી આ એનકે પ્રોટીન્સની રિફાઇનરી રખાણી, ત્યારથી બધું ડેવલપ થયું. ત્યારથી પછી માણસો વધતા ગયા. પછી કામ એટલું બધું અનલિમિટેડ થશે એટલે બધા વેચવું તો પડે જ બેઝિકલી. એટલે કામ વેચતા ગયા એ રીતે. નિલેશ સર સાથેનો કોઈ યાદગાર અનુભવ હોય, એવો કોઈ પ્રસંગ જે ખાસ તમે નોંધવા માંગતા હો? મારી સાથે એમણે તો બહુ ફ્રેન્કલી જ કામ કરેલું છે. અને એમની તો ખોટ સદાય રહેવાની જ છે જિંદગીની અંદર બધાને. જે નજીકના હતા એમની સાથે જ્યારે કામ કર્યું છે તો એમને રહેવાનું જ છે. અને બી ફ્રેન્કલી હતા કે ભાઈ, અને કોઈ પ્રપોઝલ મૂક્યું હોય, કંઈ કામ હોય, એમના મગજમાં કંઈ આઈડિયા આવ્યો હોય તો સ્ટાફને અમારા જેવા જે હતા અનુભવી કે જૂના જે માણસો હતા એને અમે માન લો કે મારે કેસ્ટરનું હતું તો કેસ્ટા લીધે કે ભાઈ આપણે આમ કરીએ. ભલે ડિસિઝન એમનું જ હતું પણ એમની વિચારની આપણે કરતા હતા. અને અમને જે લાગે અમે કહી શકતા હતા કે ભાઈ સાહેબ આ પ્રમાણે કરીએ તો બેટર કામ થશે. અને સમજતા હતા અને એટલું પ્રમાણે કામે કરતા હતા. અને હું માનતો હતી પહેલાં તો હું પાછા એડિબલમાં હતો. એડિબલમાં મેં 5-7-8 વર્ષ કામ કર્યું. પછી કેસ્ટરનું ચાલુ કર્યું 2001-2માં ધીમે ધીમે કેસ્ટરનું. અને કેસ્ટરનું પણ મેં પછી જોડે જ રહેતા હતા. કેસ્ટરની પરચેસ બધી હું જ કરતો હતો. અને સવારે માર્કેટ યાર્ડ ઓપન થાય 9-9:15 એટલે મેં કન્ટિન્યુઅસ સમજો કે 2002થી 2015મી ઓગસ્ટ 2020 સુધી સવારનું 9:30 મારો ફોન એમને ત્યાં ગયો જ હોય કે આજે આ માર્કેટ ઓપન થયું છે, આજે આ ભાવ છે, બીજાના આ છે, તે છે. એ પછી યુરોપમાં હોય, અમેરિકા હોય, કેનેડા હોય, ગમે ત્યાં હોય, મારો એમને ત્યાં ફોન હોય જ
9:30 પહેલો ફોન મારો ત્યાં બને ત્યાં સુધી વર્કર્સ તરીકે સ્ટાફ તરીકે મારો ફોન જતો હશે ડેઈલી. ઘણી વખત તો મને કહી જાય યુએસમાં કે હું યુએસ જઉં છું, ટાઈમિંગનો ડિફરન્સ હશે તો તું મને રાતના ફોન ના કરો તો મેસેજ કરી દેજે, ટાઈમિંગ ફેર આવે એના હિસાબે. એટલે એ પ્રમાણે હું કામ કરતો હતો એમની સાથે. એટલે આટલા બધા વર્ષોથી કામ કર્યું હતું અને એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એટલે કોઈ તકલીફ નથી પડતી. કારણ કે અમારે કામ કરીને અમારે નોકરી કરવાની, કામ કરવાનું, સારું કામ કરવાનું હતું, બસ એના હિસાબે. એક બોસ તરીકે નિલેશ સર કેવા? બોસ તરીકે અમે સંસ્કૃતમાં કહેવત છે કે વજ્રાદપી કઠોરાણી. જેમ નારિયેળ ઉપરથી કડક હોય, અંદરથી સોફ્ટ હોય, એવો એમનો સ્વભાવ હતો. એ જ્યારે એમને લાગે કે કામ એમના રીતે થતું નથી ત્યારે ઉપરથી નારિયેળ કડક જેવા થઈ જાય, પણ એ પછી 10 મિનિટ પછી ભૂલી જ ગયા હોય કે ભાઈ અમે આને ખખડાયો હતો. ને અમે એવું લગાડતા જ નહોતા, કારણ કે બોસ છે એ ગુસ્સે ના થાય તો બોસ જ ના કહેવાય. એટલે એ એમનું ડિસિઝન હોય, આ તે હોય, બધું કમ્પ્લીટ એ એમની રીતે કામ કરાવે અને આમાં અમારું સજેશન હોય અને અમે એમાં એડ કરતા હોઈએ અને એમને સારું લાગે તો એ વેલકમ પણ કરતા હતા. અને ઘણા કામોની અંદર એવી રીતે અમને છૂટ પણ આપી હતી કે ભાઈ તમે અલગ રીતે કામ કરો, અલગ તમે મેન્શન તમારું બતાવો અને તમારી પહેચાન ઊભી કરો માર્કેટની અંદર. એ એવી છૂટ આપી. કંપની કરતાં કંપની ખરી, કંપનીની માર્કેટમાં પહેચાન તો પોતાની હતી, પણ સાથે સાથે એમ્પ્લોયની પણ માર્કેટમાં થાય પહેચાન, એની ઇજ્જત વધે, એનું કામ બોલાય બજારમાં, એની પણ દરકાર રાખતા હતા. ઇવન ઓફિસની અંદર કોઈ મોટી પાર્ટી આવી હોય તો શેઠ કંપની ખુદ કરતાં અમને મોટા બતાવે, અમને મોટા આગળ કરે કે ભાઈ આ અમારું આ બધું સંભાળે છે, આમ છે તેમ છે, કે ભાઈ મને આટલું કામ કરી સરસ કરી આપે છે, મારે કોઈ ટેન્શન ના લેવું પડે. કંપની બોસ કરતાં પ્રિફરેશન અમને આપે આગળ વ્યક્તિ પાસે. જે બહારની વ્યક્તિ આવી કરોડપતિ, એ પણ વિચારે કે આ નિલેશભાઈ સાહેબ કેવા હશે કે પોતાનો જસ નથી લેતા અને બીજાના કર્મચારીને જસ આપે છે. એવા કર્મચારી, એવા બોસ હતા. અને નો ડાઉટ એમની જોડે આટલા વર્ષો કામ કર્યું એટલે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હતું. અન્ડરસ્ટેન્ડિંગ કામ ચાલતું જ હતું. એમાં કોઈ પછી એમાં રૂકાવટ હોય જ. એક ધારી હોય એમને જે રિપોર્ટ જોતો હોય એ રિપોર્ટ એમને કામ મળતો જ રહેતો હોય. અને કંઈક અડચણ પડે તો અમે સાહેબને કહીએ, સાહેબને કંઈક તકલીફ પડે કે ભાઈ સંઘવી તારો રિપોર્ટ બરાબર નથી, તો અમે પણ એ પ્રમાણે એમને એડજસ્ટ કરી આપતા હતા. ખરેખર એક બોસના લેવલે રહીને પોતાના એમ્પ્લોયને આગળ કરવું બીજા બધા માટે અઘરું, ઘણું બધું અઘરું. કેમ કે આ જે એમની ગરિમા હતી જે સીટની પોતાની નિલેશભાઈ સાહેબની, હું તો નિલેશભાઈ સાહેબ જ કહેતો હતો, નિલેશભાઈ જ કહેતો હતો. એમને તો બીજા બધા સર કે હું કોઈ દિવસ નિલેશ સરે નથી બોલ્યો, નિલેશભાઈ. આજની તારીખમાં નિમિષભાઈ શેઠ છે તો નિમિષભાઈ જ કહું છું. અને સાહેબની જોડે અમે કોઈ દિવસ એવી રીતે વર્તન પણ એવું નથી કર્યું. અને સાહેબ પણ સમજતા હતા એમ્પ્લોયની કોઈ પણ વાત છે ને એ પોતાની રીતે સમજે. અને નાનામાં નાનો પ્રોબ્લેમ અમારો હોય અને અમે રજૂઆત કરી હોય તો એનું 100% નિરાકરણ લાવે. આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય. ઇવન હું માનું ત્યાંથી મને એક વખત એક્સિડન્ટ થયો હતો 2007, 8 કે 10માં થયો હશે. તો હું સવારે ઓફિસથી નીકળ્યો હતો અને મારા તો કન્ટિન્યુઅસ માર્કેટના પોઈન્ટ ચાલતા હતા. એટલે હું ગુજરાત કોલેજ આગળ પડી ગયો, એક્સિડન્ટ થયો મારો. એટલે પડી ગયા પછી મને કંઈ ખ્યાલ ના રહ્યો કે મને શું થયું છે. એટલે તરત 108 આવી અને મને લઈ ગયા હતા VS. અને VSમાંથી પછી મારા ફોનમાંથી જે નર્સ હતી એને મારા ઘરે ફોન કર્યો હશે, અથવા જે પહેલો નંબર હતો એ ઓફિસનો હતો ત્યાં ફોન કર્યો હશે. તો સાહેબને ખબર પડી કે ભાઈ અહીં તે સંઘવીને એક્સિડન્ટ થયો છે. તો સાહેબે ત્યાંથી સ્પેશિયલ ઓફિસથી માણસ મોકલ્યા કે ભાઈ આપણે VSની અંદર એવી જનરલ સર્વિસ એની ટ્રીટમેન્ટ નથી કરવી. અને પછી અમને સ્પેશિયલ પ્રાઇવેટ મેડિકલમાં મને ત્યાં દાખલ કર્યો હતો. અને ત્યાં આગળ મારો મેડિક્લેમ પોતાનો હતો તો સાહેબ કે ભાઈ તારા પૈસા નથી આપવાના. હું સાહેબને મેં કહ્યું સાહેબ મારો મેડિક્લેમ છે, મારા તો પાસ થઈ જવાના છે પૈસા. તો સાહેબે મને ના આપવા દીધા કે નહીં તું નહીં, હું આપી દઈશ. કે આવું સોફ્ટનેસ હતું એમ કામ વખતે. ઇવન કે મને હાથે ફ્રેક્ચર થઈ ગયું હતું, હું ઓફિસ આવું તો એ મને કે તું રજા રાખ, ક્ષમતા શાંતિથી બેસ. સાહેબ આપણું કામ બગડે, આપણે કામ વધારે થાય તો કે ના ના વાંધો નહીં તમારે. તો છતાં આવતો હતો તો ધ્યાન રાખે. ઇવન ઘણી વખત અમારે માર્કેટમાં તેજી મંદી મોટી થઈ ગયું હોય તો જમવાનો ટાઈમ અમારા હું 2 વાગે બેસું છું, તો 2 વાગે એટલે હું 3 વાગે 4 વાગે જમવા બેસું. તો નિલેશભાઈ સાહેબ આવીને મને ખખડાવે
કે તું 4 વાગે બેસે જ જમવા, એ ના ચાલે કે તું એક કંપનીની એસેટ કહેવાય કે હું નહીં હોઉં તો ચાલશે કે, પણ તારા કંપનીની એસેટ કહેવાય, તારે ટાઈમસર જમી લેવાનું કે. એટલે એ શારીરિક માનસિક રીતે બધી રીતે કેરફુલ રહેતા હતા. કામને તો પ્રાધાન્ય આપતા પણ એમ્પ્લોય માટે તો એ એમ કહેવાય કે અમે રજૂઆત કરી શકતા હતા. એટલે બી ફ્રેન્કલી કે સાહેબ કોઈ પણ પ્રોબ્લેમ હોય, આર્થિક હોય, માનસિક હોય, ગમે તે મેં તમને અગાઉ પણ વાત કરી, રજૂઆત કરીએ 100% સોલ્યુશન આવે. પણ એક તમે એમની સાથે કામ લો ને તો તમને એવું ના લાગે કે આ કંપનીની અંદર કામ તમે કરીએ છીએ, જ્યારે આપણે અંગત પેઢીમાં કામ કરતા હો ને અંગત રીતે એવું જ લાગે તમને. અને એટલી જ છૂટ પણ આપેલી એમને, સ્વતંત્રતા, કે એમાં કોઈ કામમાં આપણને એવું ના કે અને તમારે 2 કલાક કામ હોય કે રજા રાખવી હોય તો સાહેબ એમ કે તું રજા પર જા, તમ તારે ખાલી ફોન ચાલુ રાખજે, મારું કંઈ કામ હશે હું તને ફોન કરીશ તો તું કામ કરી આપજે. એટલે એટલી સ્વતંત્રતા હતી. નિલેશ સર સાથે તમારી યાદો અને એમના માટે શું કહેવા? નિલેશભાઈ સાહેબની યાદોમાં તો અમે તો આટલા વર્ષો થઈ ગયા સાહેબ, કોઈના જીવન વિશે 5 મિનિટ કે અડધો કલાક કે 2 કલાકની અંદર ડોક્યુમેન્ટરી કરવી હોય બહુ અઘરી પડે. એ તો સહજ સફાઈ રીતે સમજો કે મનમાં વણાઈ ગયેલી હોય. ઘણી વખત એવું થાય કે આપણે મનમાં હોય, હૃદયમાં હોય, પણ શબ્દો મોઢા પર આવે નહીં, એવું હોય, ઘણી વખત થઈ શકતું હોય. એટલે નિલેશભાઈ સાહેબે તો હું તમને કહું કે આટલા વર્ષો અમે જૂના સંબંધ અમારા, મેં નિલેશભાઈ સાહેબને ખુદ દેખો જ કરી દીધેલું સાહેબ કે હું તો ઓફિસમાં આવું, જાગવું, સવારે દહીં ધોઈને તૈયાર થઈને ઓફિસે આવવાનું, સાંજે 7 વાગે છૂટીએ, 7:30 છૂટીએ, 8 વાગે છૂટીએ, ઘરે જઈને જમીએ, આટો મારીને પાછા સૂઈ જઈએ અમે. એટલે મેં તો મારા સાહેબે કીધું મેં મારા મા બાપને જાગતી અવસ્થામાં જેટલા નથી જોયા ને એટલા મેં નિલેશભાઈ સાહેબને જોયા હતા. બરાબર. હું 1986 એટલે હું 21 વર્ષની ઉંમરથી લાગ્યો તેમની જોડે, 21 વર્ષથી. આજે મને 59 થયા, રાઈટ. એટલે 38-39 વર્ષથી મેં એમની સાથે જ પસાર કરેલા છે, આ જ ગ્રુપ સાથે. આ નિલેશભાઈ, નિમિષભાઈ, આ બધા જ ફેમિલી, એમના અંગત ફેમિલીવાળા પણ મને સારી રીતે જાણે બધા. એમના કોઈ પણ મિત્ર દોસ્તો હોય, બરાબર છે, કે અનુપભાઈ હોય, શ્યામભાઈ હોય, રામભાઈ હોય, ઓમભાઈ હોય, એ પણ મને સારી રીતે ઓળખે. એટલે એક ગરોબો હતો એ રીતે. એવા ઘણા પ્રસંગો થયેલા છે કે ભાઈ કોઈ દિવસ અમારે તકલીફ પડી હોય, સાહેબને રજૂઆત કરી હોય તો સાંભળે, અને કંપનીની લિમિટેશનમાં આવતી હોય એટલું તો કરી જ આપતા હોય. પોતે આર્થિક રીતે પણ મદદગાર થાય. અને હું એવું કહું તમને કે આપણે કંઈક સાંભળ્યું હશે, સર્વધર્મ સંભાવ. સર્વધર્મ સંભાવ જીવન જીવ્યા હોય ને નિલેશભાઈ સાહેબ. હું જૈન કે પટેલ, હિન્દુ ધર્મ, પછી સ્વામિનારાયણનો કોઈ સાધુ સાહેબ, મહારાજ સાહેબ હોય તો એમનો કોઈ સત્સંગ સારો થતો હોય તો સાહેબ નિલેશભાઈ સાહેબ પણ ત્યાં જાય. ઇવન છેલ્લે એમના બંગલે શાંતા કેશવે નવું અમારી જે જૈન સંઘ બન્યો ત્યાં આગળ પ્રથમ વખત મહારાજ સાહેબનો પ્રવેશ હતો, પ્રથમ વખત સંઘ હતો. તો સાહેબે લગભગ હું માનતો હતી કોઈ જઈને એવી બનાવી નહીં હોય, એવી ગહુલી કહેવાય જૈન શબ્દમાં, એ ગહુલી બનાવી હતી એમણે, મોટી, પૈસા ખર્ચીને. અને દરેક ગેસ્ટનું જેટલા આવ્યા બધા ચાલતા, એ બધાને એક વાઉચર આપીને બધાનું સન્માન કર્યું હતું. લગભગ હું માનતા હતી એ વખતે એમણે 20 રૂપિયાનું કવર કર્યું હતું. જેટલા પણ આવ્યા ચાલતા જતા હોય એને આપવાનું. લગભગ 2000 કવર કે 5000 કવર વેચ્યા હશે માનતા સુધી. એટલા બધા દિલદાર હતા. અને અન્ય ધર્મ પાર્ટીને એમનું પણ હતું કે ભાઈ આપણું જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે જીવન જીવી રહ્યા છે બધા, તો એ પ્રમાણે આપણે સપોર્ટ આપવો જોઈએ. અને આ તો બેડલક કહેવાય. એમ તો હું તો આટલા વર્ષોથી હું કાયમ માટે મારા પરીક્ષણ આવે એટલે હું સાહેબ પાસે રજા લેવા જાઉં 2 દિવસ પહેલાં, આગલા દિવસે કે સાહેબ હું, કારણ કે એમાં સાંજે પ્રતિક્રમણ કરવાનું હોય એટલે વહેલા, એટલે હું આપને જ મૂકતો હતો. એટલે શું થાય કે 2-3 વાગે જતો રહો અહીંથી કામ પતાવીને, પછી મારે સાંજે 5 વાગે પ્રતિક્રમણ કરવાનું હોય. તો સાહેબને 20મી ઓગસ્ટ 2020 અને હું 18 ઓગસ્ટે અહીં રજા લેવાયો હતો સાહેબની. અને સાહેબને મેં મિચ્છામી દુક્કડમ કીધેલા છે કે રિવાજ હતો અમારો જૈન સમાજમાં. મિચ્છામી દુક્કડમ એટલે મન વચન કયાથી સાહેબ મારાથી
કોઈ પણ તમને દુઃખ લાગ્યું હોય તો મને ક્ષમા કરજો. તો સાહેબે મિચ્છામી દુક્કડમ બોલેલા છે. અને એના પહેલાં 6 મહિના પહેલાં છે એવી એક પાર્ટી આવી હતી. નિલેશભાઈ સાહેબ અમે સાથે બેઠા હતા. નિલેશભાઈ સાહેબને ઓલે પાર્ટીએ કીધું ખરું કે તમારા પ્રિયમભાઈ તૈયાર થઈ ગયા છે, હવે તમે આટલું બધું દોડધામ ના કરો. અને ખાલી ખોટી એમ કહેતા વાત કરતા હતા. ત્યાં નિલેશભાઈ સાહેબને બોલ્યા કે ભાઈ હું એવું ઈચ્છું છું કે મારું મૃત્યુ કોઈ ઘરે બેઠા હોસ્પિટલમાં કોઈ જગ્યાએ આવે નહીં, કામ કરતાં કરતાં આવે કે. અને યુક્તિ સાહેબને હું પણ બોલ્યો, સાહેબ આવા શબ્દો ના બોલાય, વેરા કવેરા અમુક શબ્દો ના બોલાય સાહેબ, ભલે કે કંઈ નહીં, સારું ને કે મારું જો મૃત્યુ કામ કરતાં કરતાં આવે ને. ખરેખર એ 20 ઓગસ્ટ બપોરે લગભગ હું તો મેં તો ઘરે હતા. 20 ઓગસ્ટે રવિવારે બપોરે 3 સવા 3 એમનું અચાનક હાર્ટફેલ થઈ ગયું, અવસાન પામ્યા. એટલે મને તો ખબર જ હતી. મને તો સાંજે 6 વાગે ખબર પડી. હું તો બહાર મોબાઈલ ઘરે મૂકીને બહાર કામે ગયો હતો. તો મારા મિસિસે મને કીધું કે મોબાઈલ તમારે બહુ વાગે છે. મેં જોયું તો લગભગ 80-100 મિસ કોલ. એટલે પછી મેં જોયું ભાઈ જેને લગાડો તેને લગાવ્યું. મેં શું બી આટલા બધા ફોન કર્યા તમે? એણે પછી પાર્ટીએ 10-15 ફોન કર્યા હતા મિસ કોલ. એટલે મને કહે હું સાહેબને થયું. મેં ના હોય ભાઈ, તમે ગાડા થયા લાગલો છો. કારણ કે મેં આગલા દિવસે તો વાત કરેલી હોય, સાંજે વાત કરી હતી. એટલે કે ના તું તપાસ કર કે. એટલે પછી બીજાને તપાસ કરી ત્યાં ખબર પડી કે આ બી સત્ય ઘટના બની છે. એક આંચકો લાગ્યો ખરો, પણ એ જે કહી ગયા હતા ને એ રીતે જ અનુરૂપ એમનું જીવન મૃત્યુ થયું. એટલે શોકિંગ થયું મને. એટલે કે અચરજ એવું લાગ્યું મને. વાત કરી કે 1986 થી 19 હા. તો મારુતિ વિશે કંઈ તમને ખ્યાલ હોય? મારુતિ વિશે તો અમે તો સ્ટાર્ટિંગમાં મારુતિથી 86 થી જ જોડે જ હતા. એટલે મારુતિમાં દીકતર સાહેબ તો ડાયરેક્ટર જ હતા અને સેલ્સ ડિપાર્ટમેન્ટ આખો સંભાળતા હતા, સેલ્સ ડિપાર્ટમેન્ટ. અને દરેક વેપારી જોડે આ તે હોય આ તે. એટલે એક તો અમે સ્ટાર્ટિંગ બેઝ પર હતા બધા. પછી ડેવલપ થયું. પછી તો હું એનકેમાં આવી ગયો, એનકે ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો. તો એ રીતે તો ત્યારે બધું અમે સેલ્સનું જાતે જ કામ કરતા હતા. સાહેબ આવી જાય, બેસી જાય સામે, આમ સામે જે રીતે હું ટેબલ પર આ બેન બેઠા છે સામે એ રીતે બેઠા હોઈએ. પછી મને પૂછે ખરા સંઘવી આજ કેટલું ટોટલ થયું. એ 1986માં મને લાગે ભાઈ આપણે ટોટલ ચેક 7 લાખના 8 લાખના થયા હોય. એટલે કે 8 લાખના ચેક આવ્યા છે, એટલા બધા ચેક આવ્યા છે આજે, તો આપણે ભરવા જવું પડશે કે. એટલે પછી એમનું સ્કૂટર કાઢે અને મને કે ચલ બેસી જાઓ, આપણે વહેલા ભરી આવીએ, પહેલું ક્લિયરિંગ જતું રહે. એટલે એ ટાઈમથી જ અમે જોડે જ હતા. સમય સૂચકતા સરની તમને કહીએ. સમજ સૂચકતા એમની સાહેબની પંચ્યુઅલિટી બહુ કહેવાય. એમનો આટલા વર્ષોથી અહીંયા નિયમ જાગ્યો હતો 11 વાગે લગભગ 10:30 11 વાગે આવી જ જવાનું. 11:30 વાગે જમવાનો એમનો ટાઈમ 8 વાગ્યાનો હતો ફિક્સ. એમનો ખોરાક પણ ફિક્સ હતો. 2 રોટલી, થોડા ભાત, પાપડ, શાક. હજી મને ખબર છે એમ એ ખોરાકની. બપોરે 4:30-5 વાગે એમના મમરા હોય, એમાં ટોસ હોય ગરમ ઓળમાં ઓલામાં કરેલા, અને એ તું ખાય. અને અમે અહીંયા કામ બેઠા હોય એટલે સંઘવી કહે કે સંઘવી તું ખા. મેં સાહેબ હું તો ના કહું, તું બપોરે ખાઈને બેઠો હોય. એટલે એમનું નિયમિત જીવન હતું એમનું. અને પંચ્યુઅલિટી કામ માટે બહુ હતી સાહેબ. એમને દરેક વસ્તુ એટલી બધી યાદદાસ્ત હતી કે ભાઈ મેં આને કામ સોંપેલું છે અને તમે એ પહેલાં આપણે કંઈ કામ મને એમને ફોન કર્યો અને બીજી હોય તો એ જોઈ લે મિસ કોલ આવેલો છે મારો. તો એ જ્યારે ફ્રી પડે રાતના 10 વાગે પણ એમનો ફોન આવે, બોલ સંઘવી તારું શું કામ હતું, કેમ ફોન કર્યો હતો. આવું એમનું કામ હતું. કોઈ મિસ કોલ હોય તેનો રિફરન્સ આપવાનો. અને મારે આમ તો ના કહેવાય પણ કહું શકું આમ જનરલી કે જે અમારે એનએસસીનો બનાવ બન્યો બરાબર છે. પછી જ્યારે સાહેબ આવ્યા અહીંયા આગળ બેઠા તો સાહેબને મેં રજૂઆત કરી. મેં ખાલી મળવા ગયો હતો. તો મેં સાહેબ તમને આ અનુભવ મને કે સંઘવી હંમેશા હું છે ને આજે જે શીખીને આવ્યો ને એક યુનિવર્સિટીમાં શીખીને આવ્યો કે જે યુનિવર્સિટી મને વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ ડિગ્રી મળતી હોય ને એ યુનિવર્સિટી એનાથી વધારે હું શીખીને આવ્યો છું ત્યાં આગળ. અને કાયમ એમના એક શબ્દ કે સંઘર્ષ જીવનમાં રાખો. જીવનમાં સંઘર્ષ નહીં રાખવો તો તમારી પ્રગતિ નહીં થાય. એ મને ખાસ કહેતા હતા. કારણ કે હું
નાનપણથી એમની જોડે જ મોટો થયો સમજો 80-21થી. એટલે મારો પણ એમાં સંઘર્ષ જોયેલો. હું વિરંગમથી અપડાઉન કરું, સાયકલ પર આવું, સાયકલ પર જવું, અને એમને પણ ખબર હતી કે ભાઈ હું મધ્યમ વર્ગી જ છું. ત્યારે એ પણ એ કહેતા હતા કે ભાઈ તારું આ કામ છે, તું આટલા આવે તું સવારે, હું ઘરેથી 7 વાગે નીકળું ત્યારે અહીંયા આગળ 10 વાગે પહોંચી શકું, ટ્રેનમાં આવું, અને ઓફિસથી હું 7 વાગે છૂટું, 7-7:30, રોજ ડેલી ચાલતા કાલુપુર જવું, 9 વાગ્યાની ટ્રેન, 11 વાગે પહોંચું વિરંગામ. સાહેબની ખબર, સાહેબે મને ખબર પહોંચ્યું, સંઘવી તું કેટલા વાગે નીકળેશ ઘરેથી? મેં સાહેબ હું ઘરેથી નીકળું ત્યાં દૂરદર્શન ચાલુ કરું તો આજના પ્રોગ્રામ આવતા હોય, અને હું ઘરે પહોંચું અને ટીવી ચાલુ કરું તો કાલે કયા પ્રોગ્રામ આવશે એ ચાલુ આવતા હોય. સાહેબને ખબર કે મેં આ પ્રમાણે સંઘર્ષ કર્યો છે, અને એનો મને રિવોર્ડ આપતા હતા. કંઈ પણ પ્રસંગ જરૂર હોય તો ઊભા રહેતા સાથે. નિલેશ સર, તમે આટલા બધા વર્ષોથી સાથે છો, જુદી જુદી પરિસ્થિતિઓમાં તમે એમને જોયા છે. ઘણી વખત એવું થાય કે સડનલી આ તો માર્કેટ હતું, પડી જાય, પાછું 2-3 દિવસ પછી સ્ટ્રોંગ થાય. તો જ્યારે આ બદલાવો આવે ત્યારે એમની વિચારસરણી, એમનું મગજ કેવું રહે? હવે આ વિચારસરણી તમે જે કીધું ને, મારું ડીપ થિંકિંગ એ પ્રમાણે કહે છે કે એક એમના જે નાનપણમાં હશે ને, બચપણમાં, ત્યારે એમને સંસ્કાર મળ્યા એમના માતાજી તરફથી, માતૃ તરફથી, શાંતાબા તરફથી. હું તો એમ બચપન તો મને ખબર નથી, પણ હું એક સામાન્ય રીતે વિચારું તો જનરલી છોકરું ભાખરીયું ભરતું થાય. ભાખરીયું એટલે 4 પગે ચાલે, 2 હાથ ને 2 પગે, પછી 2 પગે ચાલવાનો પ્રયત્ન કરે, તો એ તારે ભાખોરિયા ભરતો કહેવાય. ભાખોરિયું ભરતું કે 2 ડગલા પડતું, પહેલાં ડગલા પડતું હોય 2 ડગલા, અને એવું સમજો કે બાળક ચાલતા 2 ડગલા ચાલે, પહેલી વખત ચાલતું હોય પછી પડી જાય, પડી એટલે વાગે એટલે રોવે, એટલે મા તરત ઊભી થઈને દોડીને એને લઈ લે. પણ નિલેશભાઈ સાહેબનું એવું હશે, હું માનતો નથી કે એ પડ્યા હશે ને 4 વખત, રોયા નહીં હોય, ઊભા થયા હશે જાતે. કારણ કે એમણે જીવનની અંદર જેટલા સંઘર્ષ કર્યા ને, એ પડ્યા પછી ઊભા થવાના જ કર્યા. એસ્ટાબ્લિશ ધીમે ધીમે થયું, પણ એમને જે અહીંયા આગળ અમારા સંઘર્ષો આવ્યા એનકેની અંદર, એ હસતા મોઢે સહન કર્યા, અને ઇવન કોઈ પણ તકલીફ હોય તો પોતાના સિરે લીધી, બીજા કોઈના માથે નથી નાખી. પોતાના સિરે લઈને, પોતાના માથે લઈને, અને બીજાનું ભાઈ તમે બધા ડિસ્ટર્બ ના થાવ, એક જ જણ ડિસ્ટર્બ થશું તો ચાલશે, એ પોતાના માથે લીધી જવાબદારી બધી. હમણાં તમે વાત કરી કે ભાખોડિયા ભરતું હોય બાળક, હા, એવી રીતે તમે એનકે પ્રોટીન્સને પણ જોઈ છે? એનકે પ્રોટીન્સને જોઈ, એનકે આઈનુકમાં પણ જોયું, એનકે ઇન્ડસ્ટ્રીઝ પણ જોઈ અમે. અને અમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું સાહેબના ઘરે રીતે ઉસ્માનપુરા જતા હતા, 10 વાગે પણ જઈ શકતો હતો. કંઈક પણ કામ હોય, કંઈ પણ હોય, કારણ કે આટલા વર્ષનો અનુભવ હતો, અને ઓફિસવાળા ઘરવાળા પણ સારી રીતે ઓળખતા હતા. એટલે અમે જ્યારે જઈએ ત્યારે એનું નિરાકરણ તો આવતું હોય. તો ઘણી વખત કે સંઘવી મને વિચારવાનો ટાઈમ આપ, અને આ વિચારની આપલે કરતા હતા. નહીં તો બોસ શું હોય, ઓર્ડર આપે, તમારે કામ કરવાનું હોય. આ બોસ એવા હતા કે પહેલાં અમારો વિચાર પણ જાણે કે ભાઈ આપણે આમ કરીએ છીએ બરાબર છે તો શું થશે. આજે માન લો કે અમારે કેસ્ટર સીટ પરચેસ કરવાની હોય તો સાહેબ કે ભાઈ કે આપણે 5,000 ટન 10,000 ટન લેવું છે ને આપણી પાસે આટલું જ ફંડ છે, તો આપણે સંઘવી કેવી રીતે કરશું? તો એ પ્રમાણે અમે કરી આપતા હતા. એટલે અમે ઉમંગ રહે. અને સાહેબની એક ટેવ કે એ વેલ ડન તો બોલે જ. અને સાહેબ મને એમ ઘણી વખત કે બધા સ્ટાફમાં બીજા બેઠા હોય એમને તો કે આ સંઘવી તો મારો હનુમાન છે, કે સંઘવી તો મારો હનુમાન છે એવું કે. તો સાહેબને મેં એવું કહું કે સાહેબ તમે રામ છો, હું હનુમાન છું, તમે રામ છો. આવું ઘણી વખત આવું થતું હોય. અને સાહેબ મેં તમે વાત કરી, અગાઉ પણ વાત કરી કે સાહેબને આ રીતે કોઈ મોટી પાર્ટી આવી હોય તો અમારું એપ્રિસિએશન એમની પાસે કરે, પોતાનું ના લે કે ભાઈ હું, કારણ કે કંપની તો એમની જ હતી, પણ એમ્પ્લોયને આગળ બજારમાં એને ઇમ્પ્રેશન પડે કે ભાઈ અમારા એમ્પ્લોય છે અને મારા વતી આ કામ સંભાળે છે બધું. આજે ઓફિસની અંદર નિલેશભાઈ સાહેબે કોઈને એવું નહીં કીધું હોય, મને મળે એટલે બોલો સંઘવી સાહેબ એમ કે, કારણ કે બધા સંઘવી સાહેબ બજારમાં કે ને ભલે સંઘવી સાહેબ કે. આવું ઇમ્પ્રેશન તો બહુ ઓછા લોકોને આપ્યું હશે. ભલે હું અભિમાન નથી કરતો, પણ
નિલેશભાઈ સાહેબ બીજા બધાને નામ દઈને બોલાવતા હોય તો મને બોલો કે સંઘવી સાહેબ આયા એમ કે. સર કંપનીને કયા વિઝનથી જોતા? સર કંપનીના વિઝનમાં તો હું એવું માનું ત્યાંથી એમનું વિઝન એવું હતું કે આજે એમને જે વિઝન પ્રમાણે હતું કે બેઠા ત્યાં આગળ એમના ત્યાં સુધી શૂન્યમાંથી સર્જન તો કર્યું જ છે એમણે, પણ એક એવું ને એમ્પાયર એવું કરવા માગતા હતા કે જેની અંદર પૈસા વધતા ઓછા મળે એનો કોઈ ચિંતા નથી એમને, પણ એક સ્ટેટસ રહે એક ગ્લોબલી, અને એ એમના મૂળ મૂકતા જ ગયા છે. એ 100% છે. આજે નહીં તો કાલે પણ એ થવાનું જ છે. એ એમનું વિઝન હતું. એ ઘણી વખત બોલે નહીં કે ભાઈ આપણે આમ કરવું છે તેમ કરવું છે. સમય સાથે, કારણ કે અમારો બિઝનેસ છે ને તેજી મંદીનો બિઝનેસ છે, તો સમય સાથે સમાધાન તો કરવું જ પડે. કારણ કે એવું મેન્યુફેક્ચરિંગમાં શું હોય કે ફિક્સ પ્રાઇસ હોય, ફિક્સ પ્રાઇસમાં વેચવાનું હોય, તેજી મંદી હોય, તેજીમાં વધઘટ થતી હોય, મંદીમાં વધઘટ થતી હોય, તે પ્રમાણે અમને એડજસ્ટ, કારણ કે બે બિઝનેસ એવા કેસ્ટર અને એડિબલ ઓઇલ, તો બેમાં એમણે છે ને શાર્પ રહેવું પડે, માસ્ટર માઇન્ડ રહેવું પડે અંદર. અને ફોરેનની અંદર ક્યાં ક્યાં શું લેવાલી છે, શું ઇફેક્ટ પડે છે, તેમાં આપણને બિઝનેસને શું ઇફેક્ટ પડશે. હું એવું માનું છું કે સાહેબ ગ્રેજ્યુએશન તો કર્યું જ નહોતું સાહેબે, બરાબર છે, પણ એક IIM અમદાવાદનો જે સ્ટુડન્ટ જે નીકળતો હોય ને IIM અમદાવાદ, એ જે આવે ને, એ જે ભણી ના નીકળ્યો ને એવું અમે એમની પાસેથી ભણી નીકળ્યા. IIM અમદાવાદ ઇન્ડિયાની બેસ્ટ કહેવાય કોલેજ, બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએટ માટે. તો એવું અમને એમણે શીખવાડ્યું. તો એ પ્રોફેસર કેવા હશે કે કોઈ જગ્યાએ અમે પાછા ના પડી શકીએ, કોઈ જગ્યાએ અમે ગયા હોય તો કંપનીની શાખ તો વધારીએ જ, બરાબર છે, સાથે સાથે નિલેશભાઈ શેઠની અમારી પણ વધે, એવું થાય. નિલેશ સર નાચે નથી, એમના વિચારો સતત ને સતત તિરુપતિને જકડી રાખે છે. હજુ પણ એમના એ તો એમને વાત એવી કહેવાય કે એ તો ભૂલાય નહીં. તો એ જે છે એ જે જગ્યા હતી, માણસની જગ્યા તો કોઈ પૂરી ના શકે, બરાબર છે. એમની જે કાર્ય પદ્ધતિ, કાર્યશૈલી હતી, તો એમાં તો દરેકનું મેન્યુઅલી હવે દરેકની કેપેસિટી અલગ હોય, દરેકની અલગ અલગ થિંકિંગ હોય. અને આજે જે તિરુપતિ બ્રાન્ડ છે એસ્ટાબ્લિશ થઈ માર્કેટમાં, એ ડ્યુ ટુ 100% નિલેશભાઈ સાહેબ. કે એટલો બધો ભોગ આપ્યો, એટલો બધો, ઝીણામાં ઝીણી વાત, ઝીણામાં ઝીણી. આજે કોઈ ઇન્ડસ્ટ્રી નાખે તો સાથે ખાલી રિફાઇનરી કર્યું, ટીન ભર્યા, પેકિંગ ભર્યું, વેચી નાખ્યું, પતી ગયું. પણ સાહેબને એ સાથે ભાઈ પેકિંગ મટીરિયલ કેવું હોવું જોઈએ, પેકિંગ મટીરિયલ પણ કેવું હોવું જોઈએ. તો પેકિંગ મટીરિયલ બને છે તો આપણે ત્યાં બનાવીએ તો આપણને સારું બને, ઇઝી મળે. પછી ઇવન ટીન, તો ટીન બજારમાંથી લેતા હતા પહેલાં, તો ટીન આપણે ત્યાં બને તો આપણે સારા ટીન આપી શકીએ, માર્કેટમાં સારી વેલ્યુ પડે. કર્મચારીઓ માટે એનકે કેવી કંપની છે? કર્મચારીઓ માટે એનકે સારી કંપની છે. આટલું ફેમિલી ગ્રાઉન્ડ, ફેમિલી સાથે, અને તમારે કોઈ જાતની બંધન નહીં. તમારે વચ્ચે કામ હોય અર્જન્ટ, 2 કલાક જવું હોય, કલાક જવું હોય, તો અહીંયા કોઈ બોસ ના નથી પાડતો. અહીંયા કોઈ ડિસ્કશન નથી. તમને જે કામ સોંપ્યું છે એ તમે નેચરલી કામ પતાવો તમારી રીતે. આજે માની લો કે હું કેસ્ટરનું કામ સંભાળું છું, અત્યારે મિસ કેકનું પણ કામ સંભાળું છું, તો કેસ્ટર DOC સેલ્સ કરવાની હોય કે મારા મિસનું કામ કરવાનું હોય, તો મને એટલી બધી સ્વતંત્ર આપેલી છે આ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટે કે મને કોઈ દિવસ ભાવ નથી પૂછતા. હું મારી રીતે સેલ કરું છું, પરચેસ કરું છું. કોઈ દિવસ એમણે મને આજ સુધી પ્રશ્ન નથી કર્યો. અને ઇવન હું તો જ્યારથી હું કેસ્ટરનું 2002થી, આમ તો 1904થી ચાલતું કર્યું હતું અમે, પણ 2002 પછી મેં પરચેસ કર્યું હોય. રોજની હું માની લો કે હું 150 ગાડી 200 ગાડી લેતો હોઉં, એ વખતે 10 કરોડ 12 કરોડની રોજની પરચેસ થતી હતી. તો નિલેશભાઈ સાહેબે મને એટલી બધી છૂટી આપેલી, તું ગમે તે ભાવ લે. બજારમાં માની લો કે ભાઈ 1000 રૂપિયાનો ભાવ ચાલતો હોય, હું 1050માં લઉં તો એ પોલીસ મને ના કે, 950માં લઉં તો એ ના કે મને.
સારું કામ કર્યું એના માટે એ મને શાબાશી આપે. એટલે એટલા ટ્રસ્ટથી એ કામ કરેલું છે એમણે. કંપનીનું વાતાવરણ નિલેશ સર કેવું રહે? નિલેશભાઈ સાહેબ બી ફેંકરી, એમની પાસે કોઈ પણ રજૂઆત કરી શકે. નાનામાં નાનો માણસ પણ રજૂઆત કરી શકતો હતો. નાનામાં નાનો માણસ એટલે પટાવાળો હોય અને સાહેબ મારે આ તકલીફ છે તો કંપની તરફથી થતું હોય કરે જ, પર્સનલ પણ કરતા હતા. પર્સનલ પણ જાતે ભાઈ પૂછે. કંપની આજે માની લો કે અમારો પ્યુન છે ભરત, તો ભરત એના મિસિસને કેન્સર થઈ ગયું હતું, બરાબર છે, તો એના મિસિસને પણ પૂછે કે ભાઈ ભરત તારા ઘરે તબિયત બરાબર છે ને, તકલીફ નથી ને. ઇવન વાઈફ ઓફ થઈ ગયા તો છતાં નિલેશભાઈ સાહેબ પૂછે ભરત કે તકલીફ તો નથી ને. એ જ ભરત કે નિલેશભાઈની સાથે છેક સુધી રહ્યો. 16મી ઓગસ્ટ 2020 સુધી સાહેબને જમાનદાર ભરત જ હતો. હા, એટલે એ ત્યાં સુધી અને બધા જોડે. એટલે એમને શું છે કે જે એમના અહીંયામાં જે માણસો વસી ગયા હોય ને, તો એ પૂરી કાળજી રાખતા હતા કે ભાઈ આ મારા માટે આટલી કંપની માટે નહીં, મારા માટે પણ આ કામ કરે છે. એટલે એ હું જેટલું મારા શરીરનું ધ્યાન રાખું ને એટલું એના પરિવારનું ને એનું ધ્યાન મારે રાખવાની જરૂર પડે, એટલું એમ હતું. એમ તિરુપતિના પાયામાં એવા કયા વિચારો છે કે હજી તિરુપતિ આપણે હજુ આગળ વધવાનું છે ગ્લોબલી? હા, તો એ તો એમાં પાયામાં એવો સિદ્ધાંતમાં તો એમાં અત્યારે શું છે કે ભાઈ અત્યારે કોમ્પિટિશન તો છે જ, બરાબર છે, પણ સાથે સાથે આજે બ્રાન્ડ નેમ જે બની તિરુપતિની એના પાછળ જે સંઘર્ષ કર્યો છે નિલેશભાઈ સાહેબે, પછી એમના ફેમિલીએ, એ બધા સપોર્ટર્સ હોય એમના હોય, ફેમિલી બેકગ્રાઉન્ડવાળા હોય. પણ હું એવું માનું ત્યાં સુધી કે હજી પણ આમને પણ એટલો બધો સ્કોપ છે. કારણ કે અત્યારે શું છે કે કોઈ પણ સ્ટેપ લેવું હોય ને તો 1 by 1 સ્ટેપ લેવું પડે. આ સ્ટેપ સુધી પહોંચતા આજે માનતા એવું માનતો કે 4,000 કરોડ 5,000 કરોડનું ટર્નઓવર હશે અમારી કંપનીનું ટોટલ. તો એ ધીમે ધીમે કરતા આવ્યા. 200 કરોડ 400 કરોડ 600 કરોડ 800 1,500 4,000 કરોડ 5,000 કરોડ આવ્યા હશું કેસ્ટર ગ્રુપનું બીજું કંપનીનું. અને હજી માન લો પ્રિયમભાઈ સાહેબ છે તો એમણે નવું પણ ચાલુ કર્યું છે, એ સાથે આ ચાલુ છે, કેસ્ટરનું ચાલુ છે, મેસનું ચાલુ કર્યું. ધીમે ધીમે ગ્રોથ થશે. હજી આ તો હજી અમે આ માન લો કે પ્રિયમભાઈ ચાલુ કર્યું છે સાહેબ સ્ટેક્સનું, બરાબર છે, હજી તો ફર્સ્ટ સ્ટેજમાં છે. ફર્સ્ટ સ્ટેજ ના કહેવાય, ફર્સ્ટ સ્ટેજ ના કહેવાય, બરાબર છે, એ બેબી પ્રોડક્ટમાં જ કહેવાય. ત્યારે હજી તો એ ડેવલપ થશે. એ જે રીતે અમે મિક્સનું ચાલુ કર્યું છે એ બેબી પ્રોડક્ટ છે, હજી ધીમે ડેવલપ થશે. પણ આજે સાહેબ મેં તો વાત કરી કે સાહેબને એમ હતો કે ક્વોલિટી અને આપણે આપીએ તો એમાં પછી બધાને આવવાના જ છે, સાથે બધાને ક્વોલિટી જ જોઈએ છે અને વ્યાજબી ભાવ જોઈએ છે, વ્યાજબી ભાવ આપવાના. એટલે હજી ઇન્સ્પેક્ટર તો ઇન્ડિયામાં જ એટલું બધું ડેવલપ થશે. અંતમાં નિલેશ સર માટે કંઈ? નિલેશભાઈ સાહેબ માટે આમ તો કહેવા જઈએ તો હવે મેં તમને કીધું એમ એ વ્યક્તિ અલગ જ હતી અને એમ તો કદાચ ભૂલી પણ ના શકાય જીવનમાં. આ બધા હવે આટલા વર્ષો જોડે રહ્યા ને એટલે એવું કહેવાય કે માણસ જ્યારે મરણ પછાડી હોય ને ત્યારે ભગવાન રિલે ફેરવતા હોય છે છેલ્લી 15 મિનિટની અંદર કે 10 સેકન્ડમાં 15 સેકન્ડમાં. તો એમાં અવશ્ય નિલેશભાઈ સાહેબ દેખાશે, એવું હું મારા સંસ્કાર પ્રમાણે. કારણ કે અમે આટલા વર્ષો કામ કર્યું અને એટલે એ તો ભૂલાય નહીં, બરાબર. અને છેલ્લે તમે અમારે કાઠિયાવાડની અંદર એમ કહીએ કામ વિરંગામનો એટલે વિરંગામ એટલે એવું કહેવાય કે ન સૌરાષ્ટ્રમાં ન ગણાય, ન ગુજરાતમાં ગણાય, ન કચ્છમાં ન ગણાય, ન વાગડમાં ગણાય, બરાબર નાખું વાય વિરંગામ કહેવાય, વાય વિરંગામ, બરાબર છે. એટલે અમે એમ કહીએ કે ભૂલ્યા ભૂલાશે મૈયર માળખા, ભૂલી જાશું પ્રીતની રીત, નહીં રે ભૂલા એક કેટલું એક દિન કરી હતી પ્રીત. સાહેબ જોડે એવી પ્રીત કરી હતી, સાહેબ જોડે એવો પ્રેમ હતો એટલે એ તો ભૂલાશે જ નહીં કાયમ માટે. તો એ રીતે રહેવાનું જ છે. આજે મને માન લો કે ભાઈ 59 થયા, 21 થી 59 38 યર્સ મેં અહીંયા સાથે જ કામ કર્યું. મેં બીજે કોઈ નોકરી જ નથી કરી. હું 1 વર્ષ ગયો હતો વચ્ચે જે બિઝનેસ માટે જ ગયો હતો, હું બિઝનેસ કરતો હતો. ત્યાંથી પાછો મને નિલેશભાઈ સાહેબે લાવ્યા હતા, એમના આનંદભાઈને મોકલીને મને કે તું સંગવીન લેતા એ કરે આવ્યા હતા.
તો અમે પગારે નક્કી નથી કર્યો. આજે અમે શૂન્યમાં સર્જન થયું છે. આજે અમે શૂન્યમય સર્જન કર્યું છે. એ વખતે હું જ્યારે એ આઈનુપમાં જોઈન થયો, તમે વિચાર કરો કે મારા કરતાં અમારા પ્યુન હતો, પ્યુનનો પગાર વધારે હતો. તો જ્યારે ઇન્ક્રીમેન્ટ આપ્યું તો સાહેબને જઈને કેવું પડ્યું, સાહેબ તમે પ્યુનને જેટલું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે એના જેટલું તો અમને આપો, અમે કામ કરીએ છીએ તો એના જેટલો તો કરી આપો પગાર. એટલે આવું અમે રજૂઆત કરી શકતા હતા. એટલે આ હતી એક. અને છેલ્લે એવું કહેવાય કે સાહેબ વિશે અમને એમ કહેવાય કે ભાઈ ભૂજ ગયા દીપક મગર, રોશની તો રહે ગઈ, ચલી બસી એ જિંદગી, કુછ લે ગઈ કુછ દે ગઈ. સાહેબ એવા જ્યોતિ હતા કે જ્યોતિ સદાય હજી જર્જરે છે. ભલા એ એમના સદય હાજર નથી, દિવ્ય સ્વરૂપથી તો રહે જ છે, દિવ્ય સ્વરૂપથી છે જ. એટલે હું આ અંજલિ આપી એમ નહીં શકું કે ભાઈ આ લાખેના માણસની તરીકે એ કોઈ ભૂલાશે નહીં. આટલા વર્ષોનો અમે જોડ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે એમના કુટુંબીજનો તો હશે જ આટલા વર્ષોથી સાથે, પણ નિલેશભાઈના લગ્ન પહેલાં પણ હું હતો. એટલે એમ કહેવાય કે પ્રિયમભાઈ પહેલાં પણ અમે હતા, આશિતાબેન પહેલાં પણ અમે હતા. આ તો જનરલી કહી શક્યો. હા, એટલે એટલો બધો, કારણ કે નિલેશભાઈના લગ્ન થયા હતા, અમને ઓફિસ પર કંકોત્રી આવી, અમને ખબર જ હોય કે નિલેશભાઈના લગ્ન થયા હતા. એટલે એ પહેલાંના એમાં અમે આઈનુપમાં જોડ્યા હતા જાત સાથે. સર રમુજી કેવા? રમુજી અહીં આગળ તો બી કેરફુલ રહેતા હતા, પણ બહુ હસી મજાક તો બહુ કરતા હતા. કોઈ દિવસ તમને એક પહેલાં માની લો કે 11 વાગે આવ્યા, ગુસ્સામાં હોય તો 11 ને 5 મિનિટ પછી એમનો ગુસ્સો સાવ અલગ જ થઈ ગયો હોય, જતો જ રહ્યો હોય. ને ઇવન હું માનતો હતી 2014 પછી સાહેબે પહેલાં જે માની લો કે એગ્રી થતા હતા, ગુસ્સો પી ગયા હતા. છેલ્લા 7-8 વર્ષથી જે હું ગણું બહુ જ પરિવર્તન. અમે સાહેબનો વિડીયો જોયો હતો કે સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ સાધુ નામ ભૂલી ગયો, ગુણિતાનંદ કે એવા હતા. તો એમાંથી એટલે મેઘમણીવાળાથી પ્રવચન આવ્યું હતું, તો મેં સાહેબ પ્રવચન સાંભળવા પણ ગયા હતા 2 કલાક 3 કલાકનું. પછી આપણા બ્રહ્મકુમારીનો પ્રોગ્રામ હતો, સાહેબે ઓર્ગેનાઇઝ કર્યો હતો. જૈનનું હતું તો સાહેબે પૈસા આપ્યા હતા. એટલે મેં તમને વર્ગોમાં વાત કરી એમ સર્વધર્મ હિન્દુ સંસ્કૃતિમાં જે અનુરૂપ થતું હોય બધામાં એમનો રસ હતો. એમાં પટેલ સમાજમાં તો હતો જ, એવું નહીં કે ભાઈ ખાલી પટેલ સમાજ કે ને એમને અધિક વિશ્વાસ અંબાજીમાં તો બહુ હતો. અંબાજીમાંનું એમને વધારે હતું, એ અમને ખબર હતી. સરના જીવનમાંથી તમે શું શીખ્યા? સંઘર્ષ આવે ડગી ના જો, વિપત્તિ આવે ડગી ના જો. એ એમના જીવનમાંથી સામી છાતીએ એનો પ્રયત્ન કરવાનો. કારણ કે વિપત્તિ એ હું માનતો નથી કે સબસે બડી મોત, એનાથી કોઈ મોટું થવાનું નથી. એટલે વિપત્તિ આવે ને તો કોઈ દિવસ ભાગતા નહોતા, સામે જઈને સંઘર્ષ કરીને વિજય થઈને આવતા હતા. ને એ અમે એના લાઈફમાંથી બહુ મોટું લેસન શીખ્યા કે ભાઈ કોઈ આપણને તકલીફ પડી હોય તો એની સોલ્યુશન છે જ. જેમ પ્રશ્ન ઊભો થયો સોલ્યુશન છે, તો એ 100% એ પ્રમાણે જીવ્યા.